મિત્રો, આપણે આજે એવી વાત કરવાના છીએ કે એક ગરીબ છોકરો ભૂખ્યો અને તરસ્યો હતો. તેમણે માત્ર એક ગ્લાસ પાણી મળ્યું, પરંતુ એક મહિલાએ એવું કામ કર્યું કે 20 વર્ષ પછી તેનું ફળ કરોડોમાં મળ્યું. અને આખી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. તો ચાલો વાત ચાલુ કરીએ. એક નાનકડા ગામમાં આરવ નામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તેના પિતાનું ઘણા વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું. ઘરમાં માત્ર તે અને તેની માતા જ હતા. તેની માતા લોકોના ઘરે વાસણ ધોવાનું અને સફાઈનું કામ કરીને ઘર ચલાવતી. ગરીબી એટલી હતી કે ઘણી વખત રાત્રે ભૂખ્યા પેટે સૂઈ જવું પડતું. પરંતુ તેની માતા હંમેશા કહેતી, બેટા, ગરીબ બનવું પાપ નથી, પરંતુ ખરાબ માણસ બનવું સૌથી મોટું પાપ છે. આરવ આ વાત હંમેશા પોતાના હૃદયમાં રાખતો. દરરોજ સવારે તે ગામમાં નાની મોટી વસ્તુઓ વેચવા નીકળી જ પડતો અને સાંજે ઘરે આવીને અભ્યાસ કરતો. તેનું એક સપનું હતું, એક દિવસ હું મોટો માણસ બનીશ અને મારી માતાની દરેક મુશ્કેલી દૂર કરીશ. એક દિવસ સૂર્ય ખૂબ તપતો હતો. ગરમી અસહ્ય હતી. આરવ આખો દિવસ ગામમાં ફર્યો, પણ એક પણ વસ્તુ વેચાઈ નહીં. તેના ખિસ્સામાં એક પણ રૂપિયા નહોતા. ભૂખથી તેનું પેટ દુખવા લાગ્યું અને તરસથી તેનું ગળું સુકાઈ ગયું. ચાલતા ચાલતા તે એક સુંદર અને મોટા મકાન પાસે પહોંચ્યો. તે થોડીવાર ઊભો રહ્યો. તેના મનમાં વિચાર આવ્યો, જો હું એક ગ્લાસ પાણી માગું તો કદાચ મળી જશે. તે ધીમેથી દરવાજા પર ટકોરા મારે છે. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. સામે મધ્ય વયની એક દયાળુ મહિલા ઊભી હતી. મહિલાએ પ્રેમથી પૂછ્યું, હા બેટા, શું જોઈ છે? આરવ શરમાતા બોલ્યો, બેન, મને ખૂબ તરસ લાગી છે. શું મને એક ગ્લાસ પાણી મળશે? મહિલાએ તેના ચહેરા પરનો થાક, આંખોમાં નિરાશા અને ભૂખ બધું જ સમજી લીધું. તે કંઈ બોલ્યા વગર અંદર ગઈ. થોડીવાર પછી તેના હાથમાં એક મોટો ગ્લાસ દૂધનો હતો. સાથે થોડો નાસ્તો પણ હતો. મહિલાએ સ્મિત કરીને કહ્યું, પહેલાં આ પી લે બેટા, પછી જજે. આરવના હાથ કાપવા લાગ્યા. તે ધીમે ધીમે દૂધ પીવા લાગ્યો. દરેક ઘૂંટ સાથે તેને નવી શક્તિ મળતી હતી. થોડા સમય પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમેથી બોલ્યો, બેન, મારી પાસે પૈસા નથી. હું આનું મૂલ્ય ચૂકવી શકતો નથી. મહિલા હસીને બોલી, બેટા, સારા કામની કિંમત પૈસાથી નથી થતી. જો ક્યારેય જીવનમાં સફળ થાવ તો કોઈ જરૂરિયાતમંદની મદદ કરજો. એ જ મારા માટે સૌથી મોટું વળતર હશે. આ શબ્દો આરવના હૃદયમાં હંમેશા માટે કોતરાઈ ગયા. તે દિવસથી તે વધુ મહેનત કરવા લાગ્યો. દિવસે કામ, રાત્રે અભ્યાસ અને મનમાં માત્ર એક જ સંકલ્પ, એક દિવસ હું જરૂર સફળ બનીશ અને લોકોની મદદ કરીને આ ઉપકારનું ઋણ ચૂકવીશ. પરંતુ આરવને ક્યાં ખબર હતી કે વર્ષો પછી નસીબ ફરીથી તે જ મહિલાને તેની સામે લાવીને ઊભું કરશે અને એ દિવસ બંનેના જીવનનો સૌથી યાદગાર દિવસ બનશે. વર્ષો પસાર થઈ ગયા. સમય બદલાતો ગયો, પણ આરવ ક્યારેય એ દિવસ ભૂલ્યો નહીં. દરરોજ સવારે કામ અને રાત્રે અભ્યાસ. ઘણી મુશ્કેલીઓ આવી. ઘણી વખત પૈસાના અભાવે પુસ્તકો પણ ખરીદી શકતો નહોતો. ત્યારે ગામના એક શિક્ષકે તેની મહેનત જોઈ તેમણે આરવને પોતાના જૂના પુસ્તકો આપી દીધા. આરવે દિવસ રાત એક કરીને તેનું એક જ સપનું હતું, મારે ડૉક્ટર બનવું છે. વર્ષોથી મહેનત પછી તેની પસંદગી મેડિકલ કોલેજમાં થઈ. આરવ અને તેની માતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. પરંતુ મુશ્કેલીઓ હજુ પૂરી થઈ નહોતી. કોલેજની ફી ભરવા માટે તે રાત્રે નોકરી કરતો અને દિવસે અભ્યાસ કરતો. ઘણી રાતો તે માત્ર 2 કલાક જ સૂતો, પણ ક્યારેય હિંમત હારી નહીં. આખરે વર્ષોની મહેનત રંગ લાવી. આરવ એક સફળ ડૉક્ટર બની ગયો. હવે તે શહેરની મોટી હોસ્પિટલમાં કામ કરતો હતો. દરેક દર્દી સાથે પ્રેમથી વાત કરતો, કારણ કે તે જાણતો હતો, દયા અને પ્રેમ કોઈ પણ દવા કરતાં વધારે અસર કરે છે. એક દિવસ
હોસ્પિટલમાં એક ગંભીર દર્દી દાખલ કરવામાં આવ્યો. તે એક મધ્યવયની મહિલા હતી. તેની હાલત ખૂબ ગંભીર હતી. હોસ્પિટલના ઘણા ડૉક્ટરો તેની સારવાર કરી રહ્યા હતા. હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર તરીકે આ કેસ આરવ સુધી પહોંચ્યો. ફાઇલમાં દર્દીનું નામ અને ગામનું સરનામું વાંચીને આરવ અચાનક વિચારમાં પડી ગયો. આ તો એ જ ગામનું નામ હતું જ્યાં તે બાળપણમાં રહેતો હતો. તે તરત જ દર્દીને જોવા માટે વોર્ડમાં ગયો. જેમ જ તેણે મહિલાનો ચહેરો જોયો તે એકદમ સ્તબ્ધ થઈ ગયો. આંખોમાં આંસુ આવી ગયા. આ તો એ જ મહિલા હતી જેણે વર્ષો પહેલાં એક તરસ્યા અને ભૂખ્યા બાળકને એક ગ્લાસ દૂધ અને નાસ્તો આપ્યો હતો. આરવે મનમાં કહ્યું, ભગવાન, આજે મને આ ઉપકાર ચૂકવવાની તક આપી છે. તે દિવસથી આરવે પોતે જ મહિલાની સારવારની જવાબદારી લીધી. દિવસ રાત તે મહિલાની દેખરેખ રાખવા લાગ્યો. હોસ્પિટલનો દરેક સ્ટાફ આશ્ચર્યમાં હતો, કારણ કે આટલા મોટા ડૉક્ટર એક દર્દીની આટલી વ્યક્તિગત કાળજી કેમ લઈ રહ્યા છે. પરંતુ આરવે કોઈને કંઈ કહ્યું નહીં. તેના મનમાં માત્ર એક જ વાત હતી, આજે હું માત્ર ડૉક્ટર નથી, આજે હું એક ઉપકારનું ઋણ ચૂકવી રહ્યો છું. અને થોડા દિવસો પછી મહિલાની તબિયત સુધરવા લાગી. પણ હજુ સૌથી મોટું આશ્ચર્ય બાકી હતું, જ્યારે હોસ્પિટલનું બિલ તેના હાથમાં આવશે. થોડા દિવસો પછી મહિલા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. ડૉક્ટરે કહ્યું, હવે તમે ઘરે જઈ શકો છો. આ વાત સાંભળીને મહિલાના ચહેરા પર ખુશી આવી. પણ એક ચિંતા હજુ બાકી હતી, હોસ્પિટલનું બિલ. તેમણે સતત ડરાવી રહ્યું હતું. તેમણે મનમાં વિચાર્યું, આટલા દિવસ સારવાર ચાલી, બિલ તો લાખોમાં હશે. હું આટલા પૈસા ક્યાંથી લાવીશ? થોડીવાર પછી એક નર્સ તેમના રૂમમાં આવી. તેના હાથમાં હોસ્પિટલનું બિલ હતું. મહિલાના હાથ કાપવા લાગ્યા. તેમણે ધીમેથી બિલ ખોલ્યું. બિલના અંતમાં એક હાથથી લખેલો સંદેશ હતો, આ બિલની સંપૂર્ણ રકમ વર્ષો પહેલાં ચૂકવાઈ ગઈ છે, એક ગ્લાસ દૂધના બદલામાં. નીચે સહી હતી, ડૉક્ટર આરવ. આ વાંચતા જ મહિલાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેમણે વર્ષો પહેલાંનો દિવસ યાદ આવી ગયો. એક નાનો ભૂખ્યો તરસ્યો છોકરો જે માત્ર એક ગ્લાસ પાણી માગવા આવ્યો હતો. થોડીવાર પછી ડૉક્ટર આરવ રૂમમાં આવ્યા. મહિલા તેમને જોઈને ઊભી થઈ ગઈ. આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યા નહોતા. તેમણે કહ્યું, બેટા, મને માફ કરજે. મેં તો માત્ર એક નાનું સારું કામ કર્યું હતું. તું આટલું મોટું વળતર કેમ આપે છે? આરવ સ્મિત કરીને બોલ્યો, માતા જેવી વ્યક્તિ, તમે મને માત્ર દૂધ નથી આપ્યું, તમે મને આશા આપી હતી. તમે મને શીખવ્યું હતું, સારા કામની કિંમત પૈસાથી નથી થતી. આજે હું જે કંઈ છું તેમાં તમારો પણ મોટો હિસ્સો છે. મહિલા ભાવુક થઈ ગઈ. તેમણે આરવના માથા પર હાથ મૂક્યો અને આશીર્વાદ આપતા કહ્યું, ભગવાન તને હંમેશા સુખી રાખે. આરવે નમન કર્યું. તે દિવસ પછી આરવે નક્કી કર્યું, દર વર્ષે ગરીબ દર્દીઓની સારવાર નિઃશુલ્ક કરશે, કારણ કે તે જાણતો હતો, એક નાનું સારું કામ કોઈનું આખું જીવન બદલી શકે છે. કે મિત્રો, વાર્તાની શીખ શું મળે છે કે જીવનમાં કરેલું એક પણ સારું કામ ક્યારેય વ્યર્થ જતું નથી. સમય ભલે વર્ષો લઈ લે, પણ સારા કર્મનું ફળ એક દિવસ જરૂર મળે છે. તો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ પ્રેરણાદાયક વાર્તા તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો. ફરી મળીએ એક નવી જીવન બદલી દે તેવી વાર્તા સાથે. તો ચાલો આજે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.